મહત્વના પોઈન્ટ સમજાવવા છે. દૈત્યો લઈને ભાગ્યા. ભગવાન કે ભારે કરી, આ તો દેવતાનું સુખ માટે મેને કે દૈત્યો લઈને ભાગ્યા. પાછળ દેવતાઓ દોડ્યા પણ આંબી ન ગયા. ભક્તો દુર્જન ને સર્જન કોઈ રીતે આંબી નથી શકતા, કારણ કે દુર્જન તો બધું ગુહીન નાખવું હોય, સર્જન ને પાછું સર્જન કરવાનું હોય. સમજાય તમને? દિવાલ ચણો 15 દાડા થાય, પાડો તો કલાકમાં પડી જાય. ભલામણ પાડવું કઠણ નથી, સર્જન કરવું કઠણ છે. ભક્તો યાદ રહે, સજ્જનો સદૈવને માટે સર્જન માટે મથતા હોય છે, દુર્જનો સદૈવને માટે વિનાશને માટે દાખલો કરે. ભાગ્યા. દેવતાઓ પાછળ દોડ્યા પણ આંબા દે નહીં. ભગવાનને પ્રાર્થના કરી, કૃપાનાથ માલિક અમૃત ગયું. દેવતાને જમા પાછું ભક્તો તકલીફમાં એટલે સીધા ભગવાનના પગ પકડે. આપણે ઈ શીખી જવું. આપત્તિ વિપત્તિમાં દુનિયાના પગ પકડવા કરતા ભગવાનના પગ પકડજો, ભગવાનના પગ પકડજો. જીવન છે ભક્તો, ક્યારેક જીવનને સુખ દુઃખ આવે, બહાર નીકળવાનો રસ્તો ન જડે, તેમ છતાં હિંમત નહીં હારશો ભક્તો, હિંમત નહીં હારશો. સર્વત્ર અંધકાર દેખાવા લાગે, જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં અંધકાર દેખાય. અરે જેની પાસે હાથ લાંબો કરો, હાથનું કાંડું પકડવાને બદલે પગના કાંડા પગે હેઠા છે કે તો હિંમત નહીં હારશો. અને હું તો એમ કહું, જીવની પાસે હાથ લાંબો કરવા કરતા પરમાત્માની પાસે હાથ લાંબો કરજો. હે માલિક, હે કૃપાનાથ, હવે બચાવી પોઝિશન નથી, તું બચાય તો જ બચશે. ભગવાનને પ્રાર્થના કરજો ભક્તો, હૃદય ગદગદિત કરી આંખોમાં આંસુ વરસાવતા ભગવાનને કહેજો, માલિક હે કૃપાનાથ, ક્યાં જાઓ? હવે માગો ભગવાન પાસે માગશો. जीव जीव के आश्रय कैसे करेंगे राज, शरण स्वीकार ले जगदीश का तो मिल जाएगा साम्राज्य, मिल जाएगा साम्राज्य. દેવતાએ ભગવાનના પગ પકડ્યા, માલિક બચાવો. બોલો કેટલા દયાળુ છે ભગવાન, કેટલા દયાળુ. દેવતાઓનું કામ કરવા માટે ભગવાન લેડીઝ થઈ ગયા, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, મોહિની રૂપ ધારણ કર્યું. તમે કલ્પના તો કરો, આપણે ભલામણ કપડું ન બદલીએ, એને બદલે ભગવાને મોહીના રૂપને ધારણ